આજે હું બનાવવાની છું ગાર્લિક બ્રેડ અને મસાલા બન્સ. એના માટે મેં થોડું ઓઇલ લઈ લીધું છે. તેમાં ચોપ કરેલ ગાર્લિકના અને ચીલીના પીસ નાખ્યા છે. અને બરાબર સાતરી જાય પછી તેને હું મિક્સ કરી લઈશ. મેં ઓલરેડી બ્રેડનો લોટ બાંધી દીધો છે. જો ફૂલીને કેવો મસ્ત થઈ ગયો છે. હવે તેને બરાબર મિક્સ કરીશું. ગાર્લિક ચીલીનું મિશ્રણ મેં લઈ લીધું છે. તેમાં 1 by 1 આપણે ઇન્ગ્રેડિયન્ટ એડ કરીશું કે જેમાં સોલ્ટ, બ્લેક પેપર, ઓરેગાનો, મિક્સ હર્બ એન્ડ ચીલી ફ્લેક્સ. હવે આ બધાને મિક્સ કરીશું. મેં 3 ટેબલસ્પૂન જેટલું બટર પણ લીધું છે અને બધા મસાલાને મિક્સ કરીશું. નાની ચપાટી બનાવી લઈશું અને તેમાં બટર ગાર્લિકનું મિક્સર એપ્લાય કરીશું. હવે તેની ઉપર ચીઝ ભભરાવીશું. આવી રીતે બેન્ડ કરીને તેને પ્રેસ કરી લેવું અને ફરીથી ઉપરની સાઈડ ગાર્લિક બટર એપ્લાય કરવું અને થોડી ચીઝ પણ ભભરાવી. હવે તેના કાપા કરી લઈશું. જે નોર્મલ સાઈઝ હોય છે તેના કરતાં મેં મોટી ગાર્લિક બ્રેડ બનાવી છે. ચલો ફરી એક વખત બાદ બીજી બ્રેડ બનાવી બતાવી દો. જો મારી ચેનલ પસંદ આવી હોય, મારું કામ પસંદ આવ્યું હોય તો મારા ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. હવે મારી પાસે થોડો લોટ વધેલો હતો તેનાથી હું મસાલા બન્સ બનાવીશ. મેં લોટની અંદર ગાર્લિક બટરનું મિક્સર મિક્સ કરી લીધું છે અને તેને બરાબર મિક્સ થાય એટલે આવી રીતે મેં થોડું કાઢી લીધું. બરાબર મિક્સ કરીને તેને 4 ભાગમાં વહેંચી લઈશું અને નાનકડી પૂરી જેવું બનાવી લઈશું. તેની અંદર ગાર્લિક બટરનો મસાલો એડ કરીશું. અને બન્સ જેવો ગોળ શેપ આપી દેવાનો.
ગાર્લિક બ્રેડને બેક કરીશું. જો રેડી છે આપણી ગાર્લિક બ્રેડ અને મસાલા બન્સ. એન્જોય. જય ખોડિયાર માતા.